રાધનપુરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ઉમેદવારી પ્રક્રિયામાં ઉત્સાહ, જીતનો વિશ્વાસ વ્યક્ત. રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા સેવા સદન કચેરી ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પોતાના ચૂંટણી અભિયાનનો શ્રીગણેશ કર્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો સાથે કોંગ્રેસના ઉમેદવારો કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે પોતાની મજબૂત હાજરી નોંધાવી. ઉમેદવારો સાથે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને જયાબેન ઠાકોર જેવા અગ્રણી નેતા જોડાતા કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો. કાર્યક્રમમાં વિસ્તારમાં કોંગ્રેસની લીડ સાથે જીતની આશા વ્યક્ત કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં રોડ, રસ્તા, પાણી જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને મુખ્ય મુદ્દા તરીકે આગળ રાખવામાં આવ્યા છે. સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઉમેદવારો લોક સમર્થન મેળવવા પ્રયત્નશીલ બન્યા છે. જિલ્લા પંચાયતની 3 સીટ માટે ઉમેદવારી નોંધાઈ છે, જેમાં રામાભાઈ સિનાળ, અજીબેન જગદીશભાઈ રાઠોડ અને કમાલપુર સાતુન રેવાબેન ચૌધરી મેદાનમાં ઉતર્યા છે. તાલુકામાં અત્યાર સુધી અંદાજે 80% ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ઉમેદવારો દ્વારા પાર્ટી મેન્ડેટ મળ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન દ્વારા પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે અને જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ.